Kita
परशुराम स्वरूप व्यासपीठ पर विराजमान शिव महापुराण चरणों में नमस्कार करी। आज रोज छठा दिवसे ज्यांथी आपणे कथामां विराम લીધો હતો ત્યાંથી આગળનો નોંધ પાડીશું। તો તે પહેલા આજ રોજ આપણા ગ્રામ દેવતાના ચરણોમાં વિરામ કરીએ। ભગવાન ભોળેનાથના કંઠની અંદર વિરાજમાન શેષનાગ સ્વરૂપ શ્રી નાગદેવતા ચરણાવતાના શરીરની અંદર નમસ્કાર श्री हरि अवतार अमृत महाराज को नमस्कार मां चंद्रिका स्वरूपी शीतला रात्रा माता चाइनो माता ना चरणों में नमस्कार मां भगवती रंगन नाम चरणों में नमस्कार अखिल जगती मां भवानी ना चरणों में नमस्कार श्री रामचंद्र प्रभु ना चरणों में नमस्कार पवन पुत्र हनुमान जी ना चरणों में नमस्कार वीरम वीरा सुरवीर वाछरा दादा चरणों में नमस्कार करिए। समस्त रहित गामनी पावन चेतनाओं चरणों में नमस्कार करिए। આપણે આજ રોજ છઠ્ઠા દિવસે જે સારસ્વત તરીકે માં સરસ્વતીની અશુભ કૃપા તેની પર વરસે છે એવા સારસ્વતોને નમસ્કાર કરી સપ્ત દિવસીઓ તેમજ બ્રાહ્મણોના ચરણોમાં નમસ્કાર કરી भगवान शिवनु गुणगान गावा जई रह्या छे त्यारे छठा दिवसे प्रथम भगवान भोलेनाथना चरणे जशो भगवान भोलेनाथना आशीर्वाद प्रथम प्राप्त करीशुं। शिवजी ना शरणे जे जाय हेरो मेनो सफल थई जाय Yeah.
દેહ આ વખતે મળ્યો છે. માટે ભગવાનના ચરણે વયા જાઓ. અને ભગવાનના ચરણે, શિવજીના ચરણે જાય સર્વ પાપોનો વિનાશ કરી નાખો. ફરીથી દુર્લભ જન્મ પ્રાપ્ત થાય એટલા માટે શું કરવું? તો શિવ પુરાણ આપણને શીખવાડે છે કે જો શિવનો આશ્રય તમે લઈ લો, શિવના શરણોમાં વયા જાઓ, નિષ્કામ નિષ્કલ્પ આત્મ સ્વરૂપ જે જીવ છે આપણા હૃદયની અંદર, તે જીવત શિવ છે. આ જીવ અંતે, કારણ કે સંહાર કરતા જ શિવ છે, મૃત્યુના દાતા પણ શિવ છે. એટલે અંતે શિવના ચરણોમાં જવા સિવાય આપણી પાસે કોઈ રસ્તો નથી. તો આપણે સર્વોએ શિવજીના ચરણોમાં જવું જોઈએ. એવી ભાવના સાથે સમસ્ત રહિતગામનું કલ્યાણ થાય. આવી ઈચ્છાથી કરી, આવો મનોરથ લઈ આપણે સમસ્ત રહિતગામ ભેગા મળી અને ભગવાન શિવનું ગુણગાન ગાઈ રહ્યા છે. ત્યારે છઠ્ઠા દિવસે જ્યાંથી આપણે કાલે વિરામ લીધો હતો ત્યાંથી જ આગળનો દોર દબાવશું. તો એ પહેલા વ્યાસપીઠ ઉપર બિરાજમાન ભગવાન શ્રી હરિ વિષ્ણુનો અંશ એવા પરમ કૃપાળુ પરમેશ્વર વ્યાસજીને નમન કરી, માં સરસ્વતી જગદંબાને નમન કરી અને કહીએ છીએ કે હે માં ભગવતી સરસ્વતી, તમે જ મારા મુખે આવી વાણી રૂપે બિરાજમાન થાઓ, જેથી કરી હે જગદંબા હું આ શિવજીના ગુણગાન ગાવામાં ક્યાંય પણ ઉણપ ન ભોગવું. તો આપણે ગઈકાલે ભગવાન ભોલેનાથની જાન હિમાલયને ત્યાં આવે છે અને માં પાર્વતી સાથે શિવજીના લગ્ન થાય છે. આ શિવજીના લગ્નની અંદર આપણે ખૂબ આનંદ કર્યો. શિવજીની જાનમાં જે જાનૈયા હતા એવા જાનૈયા હજી આપણે એવું લાગે કે કાલે જ ગયું છે. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ આપણે જ્યારે ઉજવતા હોય, શ્રાવણ મહિનાની આમ તો શરૂઆત થાય અને કૃષ્ણમય આપણે બની જાય અને ભગવાનને વધાવવા માટે આપણે નીકળી પડીએ, ત્યારે એવું લાગે જ્યારે આપણે કૃષ્ણના તોરણ બાંધતા હોય કે મટકી બાંધતા હોય કે ગમે તે કરતા હોય, ત્યારે એવું લાગે કોઈ એમ કહે કે આને 5254 વર્ષ થઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ ગયા એને, તો આપણે એને સ્વીકારવાનો તૈયાર થઈએ. ના ના, હજી તો શ્રી કૃષ્ણ કાલે જ ગયા છે. કદાચ અમે જ એની વધારા કર્યા છે, અમે જ એના ભેગા કર્યા છે, અમને મળેલા છે શ્રી કૃષ્ણ. એવી આપણી આત્મા શ્રી કૃષ્ણની અંદર ભળી જાય છે. એમ અહીંયા ગઈકાલે આ શિવમાં આ સર્વ જીવો બધા શ્રોતાઓ ભરી ગયા હતા. તો સર્વ શ્રોતાઓ સીધા શિવમય બની ગયા હતા. દરેક વ્યક્તિઓ શિવ સ્વરૂપે બની અને નાચતા હતા. આજ દિવસ કરોડ વર્ષ થઈ ગયા, પરંતુ આજ દિવસ સુધી આ શિવજી જેવી જાન હજી કોઈને આવી નથી અને હજી કદાચ ભવિષ્યમાં પણ આવશે નહીં. શિવજીની જાનમાં કેવા કેવા લોકો જોડાયા હતા. ભૂતો હતા, પ્રેતો હતા, રાક્ષસો હતા, ગંધર્વો હતા, દેવો હતા, ચોળેલો હતા, ડાકણ હતા, સુટકની હતી, વટકની હતી. તો આ સર્વ એનો અર્થ અહીં એવું સમજાવવાનો પ્રયત્ન કરે છે કે શિવ માત્ર એક એવો દેવ છે કે જે કોઈને પણ અપનાવવા તૈયાર થાય છે. તમારામાં ગમે એટલા ખરાબ લક્ષણો હોય, દુર્લક્ષણો હોય, પરંતુ જો તમે શિવના ચરણે વયા જાઓ તો શિવ સર્વોને અપનાવી લે છે. ભૂત પ્રેત પિશાચો ની અદ્ભુત જાન આપણે કાલે જોઈ. આપણે જ્યારે મહાશિવ અને પાર્વતીના લગ્ન થયા ત્યારે મા ભગવતી ને અંતે જ્યારે લગ્ન વિવાહ પૂરા થઈ જાય છે ત્યારે મા ભગવતીને જે વિદાય દેવાનો વારો આવે છે, ત્યારે વિદાય દેવા માટે તો સૌથી અઘરી વિદાય કોને લાગે? દીકરીની. તો દીકરીની સૌથી અઘરી વિદાય માતા પિતાને લાગે છે, એમાં પણ પિતાને ખૂબ અઘરી વિદાય લાગે. કારણ કે વિજાતીય સંબંધો સાથે આપણું જગત જોડાયેલું છે. દીકરી બાપને સૌથી વાલી હોય,
દીકરો માને સૌથી વાલો હોય. અહીંયા આપણામાં પણ અત્યારે પણ એવું છે કે જ્યારે લગ્ન આખું ફેરા બધું વધી જાય, આપણે કાલે શિવ પાર્વતીના વધામણા પણ કર્યા ને એમની અંદર મેં કીધું હોત કે જગતની અંદર તમે બધાએ લગ્ન કર્યા હશે, તમારા ભાઈના કદાચ કર્યા હોય, કાકાના કર્યા હોય, બહેનના કર્યા હોય, તો આજે તમે મહાભાગ્યશાળી શ્રોતાઓ છો કે જે શિવ અને પાર્વતી એટલે મા અને પિતાના લગ્નમાં આવ્યા છો. તો કાલે આખા જગતના માતા પિતાના લગ્ન થયા, એમાં ઘણું બધું આપ લોકોએ વધામણું પણ કર્યું અને માના લગ્નને શિવના લગ્નને વધાવી દીધા. તો એ મીઠા મીઠા ભોજનો પણ ખાધા બધાએ, મહાપ્રસાદ લીધો બધાએ. ત્યાર પછી જે દીકરી વિદાય થતી હોય, જે આપણે ત્યાં લગ્ન થાય છે અત્યારે, આપણે જે લગ્નની કથા છે એ સર્વત્ર લગ્નની કથા આ શિવ વિવાહ પર છે. અત્યારે આપણે જે અત્યારે લગ્ન કરીએ છીએ શિવ વિવાહના લગ્ન અનુસરીએ છીએ. તો એ લગ્ન સમાપ્ત થઈ ગયા પછી જ્યારે દીકરી વિદાય થતી હોય ત્યારે અત્યારે પણ આપણે જે માથામાં તેલ નાખવાનો રિવાજ છે, તેલ નાખવા જઈએ છીએ એ ત્યારે પણ હતો. પરંતુ અત્યારે કંઈક થોડોક અલગ છે કે જાનૈયા બહેનો હોય, 2-5 બહેનો એ આવીને તેલ નાખવા આવે છે, એવું કરે છે ને આપણે માથું ઓળાવવા જવાનું હોય છે. પરંતુ શિવવા અનુસાર આપણે જોઈએ તો જે વેદોની જ્ઞાતા હતી, જે જાણકાર હતી, જે સંસારને સમજાવી શકે, જે તમારે શું પગલું ભરવાનું છે, તમારે આગળ જઈને શું થવાનું છે. કાલે હું એ સમજાવતો હતો કે આપણે લગ્નની અંદર, મંડપની અંદર જ્યારે વિવાહ થાય ત્યારે આપણે લગ્ન લખીએ ને ત્યારથી લઈ માંડવાની અંદર જે સામગ્રીઓ જોઈએ છીએ એમાં આપણે માણેક સ્તંભ શા માટે રોકીએ છીએ, આપણે લીલા વાહ શા માટે રાખીએ છીએ, આપણે એમાં ધોકડ શા માટે રાખીએ છીએ, એમાં મીંઢોળ શા માટે બાંધીએ છીએ, અને એમાં ચતુર્દિશામાં તિલક શા માટે કરીએ છીએ, માટીની અંદર શા માટે રોપીએ છીએ, ધરતીની આજ્ઞા શા માટે લઈએ છીએ. ત્યાર પછી વરરાજાને પોખવામાં શા માટે આવે છે, વરરાજાને જે પોખવા માટે બે કોળિયા, માટીના કોળિયા બનાવી, એ કોળિયાની અંદર અત્યારે બધા ત્યાં લઈ આવે, ઇન્ડિયા ત્યાં લઈ આવે, ભગવાન જ્યારે કોણ બનાવતો હોય એ જે ચોખાના પિંડિયા શા માટે બનાવવામાં આવે છે, રાખના પિંડિયા શા માટે બનાવવામાં આવે છે. તો આની પાછળ દરેકની અંદર એક તર્ક છે. અહીંયા ઘણા લોકો એવું વિચારે કે એકવાર ઈંડું પિંડી ઉડાડી દેવાથી આવું થાય, એકવાર આશોપાલવનો પાનનું તોરણ તમારી પર બાંધી દેવાથી આવું થાય, બરાબર. તો એકવાર પ્લગમાં આંગળી નાખીને જોજો કેવું થાય. શ્રદ્ધા તરત બેસી જાય કે આ, કારણ શ્રદ્ધાનો અર્થ જ થાય કે પોતે જ અનુભવપૂર્વક ની સ્વીકૃતિ એટલે શ્રદ્ધા. તરત જ શ્રદ્ધા બે જાય પછી જિંદગીમાં એકવાર અગ્નિ આવતી હોય માર નાખો છો તો અગ્નિ પણ એક છે, આ પ્લગ પણ એક છે. એકવાર તોરણ બાંધવાથી તમને ફાયદો થાય જ. એકવાર માણેક મીંઢોળ બાંધવાથી ફાયદો થાય જ. એકવાર પીઠી ચોરવાથી ફાયદો થાય જ. એમાં કોઈ સંદેહ નથી. અહીં શિવ અને પાર્વતીને પણ તમામ પ્રકારનો વાહ આવે. એમાં શિવજીને હું પીઠી જોઈ લીધી, ભસ્મની આખા ધોરા એટલે તો કે મા પાર્વતીને જ્યારે તેલ નાખવા જાય છે, અહીંયા રોમહર્ષણ કહે છે. આ ચર્ચાઓ અત્યારે 4 જગ્યાએ ચાલી રહી છે. એક તો જે સુતપુરાણીઓ દરેક ઋષિઓ છે રોમહર્ષણ પાસેથી સાંભળે છે. એક વ્યાસજી સનત કુમારો પાસેથી સાંભળે છે અને સનત કુમારો નંદિકેશ્વર પાસેથી સાંભળે છે અને સ્વયં નારદ મુનિ ભગવાન બ્રહ્માજી પાસેથી સાંભળે છે કે મા પાર્વતીના લગ્ન કેવા હતા અને મા પાર્વતીએ આ પૃથ્વી ઉપર શિવ સાથે રહી અને તારકાસુરને મારવા માટે થઈને પુત્રને જન્મ આપવા દેવતાઓએ જે પ્રાર્થના કરી અને દેવતાઓની પ્રાર્થનાનો સ્વીકાર કરી મા ભગવતીએ સતીએ પોતાનો દેહનો ત્યાગ કર્યો. એટલા માટે જ
માં સતીએ હિમાલયને ત્યાં દીકરી તરીકે જન્મ લીધો. તો હે પ્રભુ, હજી અમને આગળ કથા કહો કે શિવ અને પાર્વતી કોણ? તો શ્રદ્ધા અને વિશ્વાસ છે. માં છે, શ્રદ્ધા છે, અને ભગવાન શિવ પોતે વિશ્વાસ છે. અહીંયા શ્રદ્ધા અને વિશ્વાસ જ્યારે અલગ પડી જાય ત્યારે તમારામાંથી તર્કનો ઉદ્ભવે છે. આ તર્ક એટલે તારકાસુર. જો આપણે ખોટો તર્ક કરવા માંડીએ તો આપણામાં તારકાસુર આવી ગયો છે. હું અનેક કથાઓમાં અને એમ સામાન્ય વાતની અંદર પણ ઘણી વખત સમજાવતો હોઉં છું કે મનુષ્યની અંદર રાક્ષસો છે. આપણે જો જે ચંડી પાઠ આવે છે માં ભગવતીના અંદર, એ 13 અધ્યાયને જો તમે સમજી જાઓ તો તમે આખું વિશ્વને આખું બ્રહ્માંડને સમજી જાઓ. કારણ કે એની અંદર સર્વત્ર આપેલ છે જેટલા રાક્ષસો ઉત્પન્ન થયા એ રાક્ષસોને મનુષ્યની ઇન્દ્રિયો તરફ ધકેલી દીધા છે અને મનુષ્યની ઇન્દ્રિયોમાંથી આ રાક્ષસો ઉત્પન્ન થાય છે. મધુ અને કેટપ એ તારકાસુર રાક્ષસ કેમ કહેવાનું? તો એક આપણામાં જે ખરાબ તર્ક આવે છે, કોઈ કંઈક વિચારવાનો વિચારે. અત્યારે આપણે ઘણા બધા વિચારીએ, હમણાં શ્રાવણ મહિનો હતો તો કે આટલું બધું દૂધ શિવજી ઉપર ચડાવી દઈએ અને એ દૂધનો તો આપણે બગાડ કરીએ છીએ. હમણાં ગણપતિ આવશે તો કે આવું કરીએ તો આપણે આમ કરીએ છીએ. આપણી હોળી આવે તો કેટલા બધા લાકડાઓને છાણા બારી નાખીએ, એ તો પ્રદૂષણ કરીએ છીએ. દિવાળી આવે તો કેટલા ફટાકડા હોળી નાખો, આવી રીતે મીઠાઈઓ તો કોઈ બનાવી નાખો, વેચી નાખો, એ તો તમે મીઠાઈનો બગાડ કરો છો, પ્રદૂષણ કરો છો. તો હકીકતથી તો કે આ તર્ક કોણે કરવાના છે? તો હિન્દુ સંસ્કૃતિ ઉપર એક પ્રકારે અત્યારે વાર થઈ ગયો છે. હિન્દુ સંસ્કૃતિને નીચે દેખાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એમાં ખરેખર આપણે બધા કૂદી પડીએ છીએ. આપણે જોતા નથી કે આ શું છે, ક્યાંથી આવ્યું, કઈ રીતે આવ્યું. એક ફોટો આવ્યો, શિવજી શ્રાવણ મહિના પર બાઇક ઉપર જાય છે. એ જેને મૂક્યો, જેને બનાવ્યો, એને ક્યાં તર્કથી બનાવ્યો એ નથી વિચારતા. આપણે સીધો શેર કરી દઈએ. જાણે કે 5 જણા મારું સ્ટેટસ જોઈ લે, 5 જણા મારો વિડીયો જોઈ લે તો થોડી પહેલા મેં મૂકેલો જે ગણાશે. જે વિચાર હોય તર્ક, પણ જેને બનાવ્યો, જેને મૂળ ઉત્પન્ન કર્યો, એને તેની પાછળ કઈક ધ્યેય અલગ હતો. આપણી સંસ્કૃતિને નષ્ટ કરવાનો ધ્યેય હતો. ગઈકાલે એક વિડીયો આવ્યો કે એક જગ્યાએ સરકારી કાર્યક્રમની અંદર યજ્ઞનું આયોજન થયું છે. એટલે યજ્ઞને જે તે અધિકારી રોકવા માટે આદેશ આપ્યો કે તમે આ યજ્ઞ સરકારી કાર્યક્રમની અંદર ન કરી શકો એમ. એટલે કીધું તો એટલું જ. હવે એને એટલો ચગાવ્યો કે તમે આખો આજ કાલના વિડીયો ઈ જ ફરે છે. આમ તમે યજ્ઞ ન કરી શકો અને હવે જે આવી છે હવે તો આનું પાલન કરવું પડશે. હવે કોઈ સરકારી કાર્યક્રમમાં હવન નહીં કરી શકે, હવે કોઈ આમ નહીં કરી શકે, હવે બ્રાહ્મણો આ નહીં કરી શકે, તે નહીં કરી શકે. પછી લખવાવાળા હતા એ આપણે એમ કહીએ કે બીજા ધર્મના હતા, વિધર્મના લોકો. એ કઈ વિધર્મનો લોકો બધા આપણા હતા અને આપણા લોકો શેર કર્યો. એટલે તો કે એ લોકો સમજાત નહીં કે આનો અર્થ શું છે, આની પાછળ કેવા હું માંગે ને આનો જો પ્રચાર થશે તો આને પ્રચાર નહીં કહેવાય, દુરાચાર કહેવાશે, દુષ્ટ પ્રચાર થશે અને લોકો ખોટું ગ્રહણ કરશે તો ખોટું કરશે, શીખશે. આપણે ઇંગ્લેન્ડમાંથી કોઈ 2 વર્ષનો છોકરો આવે ને ઇંગ્લિશ બોલતો હોય, હાય આંટી, હાવ યુ, વેર કમિંગ ફ્રોમ, તો આપણે એમ કે છોકરો જો ઇંગ્લિશ બોલે, એ ઇંગ્લિશ જ બોલવાનો હોય. કારણ કે એનો જન્મ જ એવી પ્રકૃતિમાં થયો, એને શીખડાવવા પાછી આવ્યું છે. એમ આપણે લોકોએ જોવાનું છે કે આનો જન્મ કઈ રીતે થયો છે. જેવું આપણે પ્રચાર કરશું એનો એ આપણા બાળકો શીખવાના છે, સામેવાળા લોકો. ને તમે જે મેં પહેલા દિવસે કીધું હતું કે ખરાબ વિચારો તો આ દુનિયામાં ચારે કોણ કરે છે. કોઈને ખરાબ કંઈક કોઈ પણ અત્યારે વ્યાસપીઠ ઉપરથી તો એવું નથી બોલતો, પણ ખોટી વસ્તુ તમારે હીકડાવી એ વાર ન લાગે. કોઈને કે તમારે 5 દી લાગ્યા કોઈ કે આને ગુલ્લો કહેવાય, આને રાણી કહેવાય, રાજા કહેવાય, હીકડાવતા તરત જ 1 સેકન્ડમાં હીકી જાય, આનો ગુલ્લો કહેવાય, બરાબર, આને દારૂ કહેવાય. આ એને હીકડાવવું હોય તો એ હીકી જાય, બોલે નથી જોયા કોઈ હીકડા. એટલે
કુલક્ષણોમાં તમને આવતા તમારામાં વાત ન આવે એમ તર્ક જે તારકાસુરૂપી હવે બધા છે આપણી કથા આગળ કરશે. આગળની કથામાં આખા શિવજી કયા રીતે આવ્યા, કઈ રીતે રાક્ષસોને માર્યા. ભગવાને પોતે આવીને રાક્ષસોને મારીને મુક્તિ આપી છે. અને ઘણા બધા એવા રાક્ષસો થયા કે જેને શિવને પ્રાપ્ત કરવા માટે કુકર્મના રસ્તે દોરાણા, શિવને પ્રસન્ન કરવા માટે. કે ભક્તિ કરીને તો ઘણું થાકી ગયા, તો ભગવાન પ્રસન્ન ન થયા. પણ હવે જો ખોટા રસ્તે ચાલીએ તો ભગવાન મારવા આવશે. બોલે આવો આખો દોર આવે છે. તો મનુષ્યના ઇન્દ્રિયોની અંદર આવા રાક્ષસો ક્યાંથી ને ક્યાંથી બેસી જાય છે. દેવી ભાગવતની અંદર સુંદર કથા છે કે મધુ અને કેટક નામના રાક્ષસો રોજ માટે આપણા મગજની અંદર હોય છે. આપણે આપણા પોતાના સારા વખાણ થતું હોય, બરોબર, બાપુ બાપુ તરફ કાન ધરાય. શું કરે? કોઈ આપણા વખાણ કરતું હોય તો આપણે બહુ ગમવા મળે. આપણે એને લાયક છે કે નહીં જોવાનું. કોક કે હા તમારે જેવું બેન કોઈ લ્યો, તમે તો કઈ નહીં આમ કરો, તમે તો આવા ધાર્મિક, તમે તો આવા શક્તિશાળી, તમારી પાસે તો ત્યાં તો બાપુ યાર સ્પીડથી પણ ઉછાવયા જાય છે એમ. તો કેટલા કોઈની કટુ વાણી બીજાને નિંદા કરવા માટે પણ તત્પર રહીએ છીએ આપણે. જરાક ક્યાંથી જગ્યા મળી જાય અને એમાં કોઈ પાછી જરાક દુશ્મન હોય તો તરત જ આપણે એની નિંદા કરવા દોડીએ. હા ભાઈ તો એવી જ છે, એ તો એમ જ છે. તો આપણે કાન અને વાણીથી છે પાપ કરીએ છીએ, એ પણ રાક્ષસ છે. મધુ અને કેટક નામના રાક્ષસ છે. એમાં તારકાસુર રાક્ષસનો મહિમા ગાવામાં આવ્યો છે કે તારકાસુર એટલે શું? તો કે આપણા મગજની અંદર જે તર્ક આવે છે પણ ખોટા રસ્તાના તર્ક આવે છે, સત્યના તર્ક નહીં. આજે કોઈ ગામની અંદર એવું તર્ક કરતું હોય કે વાહ શિવ પુરાણ બેઠી છે, ત્યાં જવું છે, સાંભળવા વાળા 50 જણા ગયા છે તો આપણે જવું છે, આપણો નૈતિક ફરજ છે. અરે આપણે તો આપણું કલ્યાણ કરવા માટે, અહીં કઈ તમે બધા આવીને બીજા માટે તો નથી જ આવતા. તમે જે લોકો રોજ આવો છો બધાના ચહેરા યાદ છે, આવે છે. તો ભાઈ તમે કોઈ આ બધા સરસ્વતો માટે કે બ્રાહ્મણ માટે કે અન્ય સારું લાગે એટલા માટે નથી આવતા. તમે તમારા આત્માના કલ્યાણ માટે આવો છો. તો તમે સારો તર્ક કર્યો, વિચાર કર્યો, એને કહું છું તર્ક. તમે સારો વિચાર કર્યો, તમારામાં સારો તર્ક આવ્યો. પણ અસુરા વિસુરા અસુરા, જે તમારા સારા વિચારોને નષ્ટ કરે છે ત્યારે તમારામાં શું પેદા થાય છે, ત્યારે તમારામાં રાક્ષસ પેદા થાય છે. એકને એક વિચારને બીજા વિચારમાં નિષ્ઠ પ્રભાવ આપનારો બની જાય ત્યારે એ તમારામાં રાક્ષસ સુધી પહોંચી જાય છે. અહીંયા જે 4 જગ્યાએ ચર્ચા ચાલતી હતી એમાંથી ફરીથી ઋષિઓ પ્રશ્ન કરે છે કે હે પ્રભુ, માં પાર્વતીને વિદાય સમયે શું થયું, કેવો દાયજો આવ્યો? દાયજાની આપણે વાત કરી કે 16 બલિદાન તમારા દીકરીને દેવા જ જોઈએ. ગમે એવા ભાવતર ગરીબ હોય અને 16 પ્રકારના દાન આપવા પડે. આ 16 પ્રકારના જે દાન કહેવાય છે એ આપણે તો જો કે 16 નહીં, મેં તો ગણિત કર્યું લગભગ 108 થી ઉપર દાન દ્યો છો તમે લોકો. બધી જ્ઞાતિની અંદર પાદુકા ચપ્પલ અવશ્ય દીકરીને આપવા જોઈએ અને સોના સુધીની વસ્તુ આપણે આપીએ છીએ. તો જ્યારે માથું ઓરાવવા માટે જાય છે, આપણે વાત ત્યાંથી છે, તો માથું ઓરાવવાની વિધાન એટલે શું છે? તો મા પાર્વતીને માથું પણ ઓરાવવા ગયા હતા. તો માથું ઓરાવવાના બાને ત્યાં દીકરીને શિખામણ આપવાની આવતી કે દીકરી તારે સામે પારકા ઘરે જવાનું છે. અત્યાર સુધી જે તારો સંસાર હતો તો અહીં અમારે ત્યાં રાજકુમારી તરીકે રહી, તે જ્યારે જે માંગણી કરી માંગણીને પૂરી કરી, તે જે ઈચ્છા રાખી ઈચ્છાને અમે પૂરી કરી. પરંતુ હવે સામેવાળા ઘરે તો તારે દૂધમાં સાકર જે રીતે ભરી જાય એ રીતે તારે ભરી જવાનું છે. તારે તારા માતા પિતા, તારા સાસુ સસરાને માતા પિતા માનવાના છે. તારી નણંદ હોય તો તેને બેનપણી માનવાની છે, જેઠાણી હોય તો મોટી બેન માનવાની છે, તારો દેર કોઈ દીકરા સમાન માનવાનો છે.
આ સર્વત્ર શિખામણ આપે છે તારે ત્યાં જઈને શું કરવાનું છે. આ તે જે કર્યું છે આ ઘણી બહેનો એમાં ખાસ કરીને આજકાલ દીકરીઓ 9-10 વાગ્યા સુધી સૂતી હોય તો એને ક્યારેક ટોકવાનો પ્રયત્ન કરી ટોકો કોઈ મા બાપ છે ને કોઈ દીકરીઓને ક્યારેક ટોકે કે દીકરાને ટોકે તો એના સારા માટે જ ટોકતા હોય. તમને એમ થાય કે અમુક બહેનો તો એવું કહે કે હવે એ દીકરી પછી આ થોડાક દિવસે ત્યાં સુધી કે પછી આહારે જાય તો આફોડી શીખી જાય. એ આફોડી નહીં શીખી જાય. 100 માંથી 60 છૂટાછેડા થાય છે ને 60 માંની કારણ આ જ આવે છે. 60 છૂટાછેડા પાછળથી કારણ આ આવે છે કે એની રોજની શીખ છે એ ગલત છે, નિત્ય કર્મ છે એ ગલત છે. 100 માંથી 60 સંશોધન થયેલા છે. 6 છૂટાછેડા થયા હોય એમાં તમે જોઈ આપો ને એટલે અંતિમમાં તમને દાખલા મળે કે નહીં ભાઈ આમાં શું હતું કે આ દીકરી પહેલા તો 8 વાગે ઉઠતી, આ દીકરી કામ કરવાના હતા એ કરતી નહીં, કામ કરવાના હતા એમાં તો કે ચીંધવું પડતું. એટલે એ દીકરીને સલાહ આપવામાં આવે છે બેટા તારે આ કરવાનું છે અને એની અંદર કોઈ શિખામણ આપવા કોણ જાત. અત્યારે આપણે જાન પક્ષની બેનો આવે ને ખરેખર મને તો એવું લાગે કે આ ક્યાંકથી હશે જ્યાં બધી બાજ પહેરાવવાનું મુહૂર્ત હું ગોતું છું કે આ મુહૂર્ત કોની અને ક્યાંથી કાઢ્યું એમ આવે. હવે આજ વખતમાં આવ્યું કારણ કે આ જ્યારે જોયું ત્યારે આપણા મગજમાં આવે તો ખરેખર તો જ્ઞાન તો કે શિવપુરાણમાં એવું આપેલું છે કે ગામની વિદ્વતા સ્ત્રી હોય, વિદ્વાન સ્ત્રી હોય અને બ્રાહ્મણની સ્ત્રી હોય એને જ્ઞાન આપવા છે. એટલે આ પહેલી વખત એવું જોવા મળ્યું. બાકી અત્યાર સુધી ગોર બાપા એટલે રાજા ક્રમમાં આવતા હતા. કાંઈ પણ કરવું હોય ગામમાં ગોરને પૂછું કરવાનું, ગોરાણીને પૂછીને કરવાનું કામ આવ્યું શિવપુરાણમાં કે ગોરાણી માને બોલાવવાના, ગામના બ્રાહ્મણ પત્નીને બોલાવવાના અને બ્રાહ્મણ પત્ની એને શિખામણ આપે કે તારું ભવિષ્ય આ છે. તો તમે ક્યારેક કલ્પના તો કરો, ખાસ કરીને પુરુષોએ આ કલ્પના કરવા જેવી છે કે 20 વર્ષ 25 વર્ષની જે દીકરી થાય નહીં તમારા ઘરેથી વિદાય લઈ બીજે દિવસે બધું અપનાવી લે છે સામે વાળાનું અને બીજેથી તમારા ઘરે આવે, કદાચ 2 દિવસે 5 દિવસે તમારા ઘરે મહેમાન થઈને આવે અને તમે એને પૂછો ને કે આ કે મમ્મી અમારે ત્યાં તો આમ છે, મમ્મી અમારે ત્યાં તો આમ છે, પપ્પા અમારે ત્યાં તો આમ છે, ભાઈ અમારે ત્યાં તો આમ છે. તમે વિચારો 25 વર્ષથી તમારા ભેગી રહી તો તમે પરાયા થઈ ગયા, તમે પારકા થઈ ગયા, એને પોતાનું ઘર તરીકે સામે અપનાવી લીધું. તો આ દીકરી માં ગુણ આપ્યા કર્યા. આ દીકરી ખરેખર તે સ્ત્રી તત્વનું જે બીજ રોપાય છે, જે સ્ત્રી તત્વમાં મહાનતા છે એની વાત કરવામાં આવી છે. અહીંયા બ્રાહ્મણ પત્નીને બોલાવવામાં આવે છે અને બ્રાહ્મણ પત્નીને માધ્યમથી એને શિખામણ આપવામાં આવે છે કે બેટા તું જાજે હો. અને ભાઈ શિવના આહાર જાતી હોય ને સંસારમાં આ જાતી હોય ને તો તમે કલ્પના તો કરો કે કેવી એને શિખામણ કેવી દેવામાં આવી છે. એક તો ઓલા નારદનો વાક નીકળ્યો હતો કે આપણું કંઈક ભાંગે તો કે ઓલા કરાવ્યું એટલે જીવા અને સારું હોય તો કે દીકરીના ભાઈ લઈ ગયા. એટલે ઓલરેડી દોસ્તો એની પર ચડી ગયેલો જ હતો નારદજી ઉપર અને વળી આને તો સંસારમાં જ આવવાનું હતું. એટલે સંસારમાં પણ જેવું અહીંયા તારી પાસે ગમે એટલા સુખ હતા, અહીંયા તારી પાસે ગાડી હતા, બંગલા હતા, સારામાં સારા પલંગ હતા, એસી હતા, તારા માતા પિતા ત્યાં બધું હતું, પણ ત્યાં તો તારે આવી રીતે રોડવાનું છે. ઘરવાળા પાસે કદાચ ને રાજદૂત હોય તો એની પાસે લઈ જવાનું છે. એટલે આ શિખામણ બ્રાહ્મણ પત્ની આપે છે અને બ્રાહ્મણ પત્ની આપે ત્યારે આ દીકરીને જે વિદાયનો મોહન આવે છે ત્યારે અહીંયા જે રડવાની આખી આપણે પણ જે નિધન કરીએ છીએ દીકરીને વિદાય કરવા કાળે તો અહીં માત્ર મેના અને હિમાલય નહોતા હતા, આખું હિમાચલ રોતું હતું, આખા હિમ પ્રદેશના લોકો રોતા હતા. અને મેં કીધું એમ કે વિજાતી સંબંધ વધારે આકર્ષિત કરે છે. દીકરી જ્યારે વિદાય થતી હોય તો પિતાની વેદના કેવી હોય, એક પિતા પોતાના દિલમાં શું વિચારે છે
એક પિતાના હૃદયની અંદર શું હાલે છે કે જાણે કાળજા કેરો કટકો, દીકરી બાપના કાળજાનો કટકો હોય છે, કાળજાનો કટકો જ્યારે પોતાના હાથમાંથી નીકળી ગયો, જાણે કે એને એમ લાગે કે અખિલ બ્રહ્માંડની અંદર મારી પાસે જે કાંઈ દિવ્ય સંપત્તિ હતી એ સર્વ સંપત્તિ નષ્ટ થઈ ગઈ છે. અને એક બાપનું હૃદય રડીને જાણે બોલતો હોય કે કાળજા કેરો કટકો મારો હાથેથી છૂટી ગયો. કાળજા કેરો કટકો મારો ગાંઠથી લૂંટાઈ ગયો મારો લાજ ખજાનો, દાદું લૂંટાઈ ગયો મારો લાજ ખજાનો, દાદું એક પિતા જાણે કે પોતાના હૃદયનો કટકો નોખો પડી ગયો હોય, એની ઉપર તમારે ગમે તે અત્યારે જે ફેંકે છે, ફટાકડા ફેંકે, કચરો ફેંકે, ગમે ફુવારા ફેંકે, તો એ ન ફેંકવા જોઈએ. શા માટે ન ફેંકવા જોઈએ? કારણ કે લક્ષ્મી અને નારાયણ છે, અને આપણે જેવડું વાયણું જમાડે ને, તમે શું કહો, વર્ગ ભળ્યું, વર્ગ ભળ્યું નથી. હોળીઓ ક્યાંથી આવી સમજાવું? હોળીઓ તો બે વાર પછી આવે ને, હોળીઓની વર જોડ્યું. વર જોડ્યું એટલે વર એટલે શ્રેષ્ઠ, જે શ્રેષ્ઠ જોડીને જમાડે એને વરઘોડિયું કહેવાય. અને વરઘોડિયાને જમાડવાની પણ એક પદ્ધતિ છે. એમાં વરઘોડિયા જમાડે તો ભેગા ભેગ પાછા કનાતીના 50 જણાને કહે બ્રાહ્મણ્યા રાજુના લગ્ન છે ને, બે મારા જમવા તમે આવજો. એટલે પછી 5 જણા જમવા આવ્યા હોય એટલે જણ ભેગો જમવા વયો જાય. વરાજો ભાઈ ભેગો વયો જાય, બેન ભેગી મોકલી જાય. તો આ એક ગલત છે, કારણ કે વર જોડિયું જમાડો છો તમે. વર અને કન્યાને બાજુમાં બેસાડીને જમાડવાની, લક્ષ્મી નારાયણનું રૂપ ધરીને, લક્ષ્મી અને નારાયણને ભેગા બેસાડીને જમાડવાના. અને એ જમવા બેસાડો ત્યારે વામ કંદસ્ય કન્યા, ત્યારે તમારે એને ડાબા ખંભે બેસાડવાની કન્યાને, અને જમાડો તો લક્ષ્મી નારાયણને જમાડવાનો પુણ્ય પ્રાપ્ત થાય છે. હવે કોઈ થાળી છે, તમે બ્રહ્મપાત્ર જેને કહેવાય, એ થાળી તમે નીચે ન મૂકી શકો. થાળી તમારે બાજુ ઉપર રાખવાની. બાજુ છે, પાટલો છે, કાષ્ટયમ બધા કોઈ પણ લાકડાનું બાજુ હોય તો પાટલો હોય તો લાકડાનું પાટિયું મૂકી અને એની પર સ્વસ્તિક બનાવીને પછી હજી પણ મહારાષ્ટ્રની અંદર અને દક્ષિણ ભારતની અંદર ત્યાં પેલા સ્વસ્તિક બનાવે. તમે જોજો, પેલા સ્વસ્તિક બનાવે, એની પર થાળી મૂકે, એની પર અન્નનું પૂજન કરે. તમારી થાળીમાંથી વર જોડીની વાત કરું, વર જોડીની થાળીમાંથી આપણે જે ઓલા રાંધણમાં કે તેડીએ તો શું કહેવાય, ખીર અને રોટલી કાઢી આપીએ ને માતાજીની દીકરીઓના ઓલામાંથી, એમાં કાઢીને બ્રહ્માસ્ત્ર કહેવાય, લક્ષ્મી નારાયણનો પ્રસાદ અમને પ્રાપ્ત થશે આજે, એમ કહી અને વર ને કન્યાને જમાડવા જોઈએ. મેં સંશોધન કર્યું, એની પર મને એવું જાણવા મળ્યું કે સ્ત્રી અને પુરુષને
જે અણમનાવા બને છે એની પાછળના આવા પણ ઘણા તર્કો છે કે જે પતિ પત્નીને જે રહેવાનું હોય એ પતિ પત્ની તરીકે રહેવા માટેના પૂજા કરવા માટેના પણ એક નિયમ છે. તમે કોઈ પણ પૂજામાં યજ્ઞમાં કોઈથી પણ ગમે ત્યાં જોઈ લેજો, સ્ત્રી કોઈથી ડાબા ખંભે ન હોય, કોઈથી ડાબા ખંભે. એક વખત સ્ત્રી ડાબા ખંભે આવે, યજ્ઞમાં પ્રવચન થાય ત્યારે એને વાનવંદસ્ય ભગવાનને અર્પણ કરતા હોય ત્યારે ફળ માગે જે છે ત્યારે એની પર જળ ઘણી જગ્યાએ રુદ્રનો કળશ બનાવ્યો હોય, કળશમાંથી એની પર જળ અર્પણ કરવામાં આવે. ને પોતાની હસ્તા જોઈને એમ કહે છે કે મારે આ ઘટે છે, મને આ મળે. ત્યારે એના શિર ઉપરથી જે જળ પડે છે ત્યારે એક વખત સ્ત્રી ડાબા ખંભે પર થાય. બાકી હંમેશને માટે કોઈ પણ યજ્ઞ કાર્યની અંદર, કોઈ પણ પૂજાની અંદર સ્ત્રી જમણા હાથ ઉપર જ હોય પુરુષને. આપણે અહીં આરતી એટલા દીથી કર્યા, કોઈ ડાબા પર રહ્યા કોઈ નથી રહ્યા ને. પરંતુ જો ભગવાનની મૂર્તિમાં એનો સમાવેશ થઈ ગયો હોય, દેવ તરીકે એને અધિકાર મળી ગયો હોય તો એને ડાબા ખંભે રાખવાની. હવે તમે તમારા ઘરે જઈને જોજો, આજે મારે ઘરે કહું ને તમે સાચો તર્ક ન કર્યો, આ તારકાસુર છે, આપણા તારકાસુર જ સમજાવું છું તમને. તર્ક તમે કોઈ તર્ક નથી કર્યો કે રાધા અને કૃષ્ણનો ફોટો છે તો એમાં રાધા કૃષ્ણ બધી ઝૂલે ઝૂલે છે તો ડાબા ખંભે કરવા બેઠી. રામ અને સીતા છે તો એમાં સીતા ડાબા ખંભે શા માટે છે? તમે ગમે ભગવાન દેવી દેવતાઓના ફોટા જોજો, એમાં માતાજી જે છે એ ડાબા ખંભે જશે. છે કોઈના ઘરે જમણા ખંભે? છે કોઈની? એ જોયું નથી, તર્ક જ નથી કર્યો ને. આજે તર્ક કરી લેજો. તો એની પાછળનું કારણ શું છે? તો કે દેવતાઓ અને મનુષ્યની અંદર જમીન આસમાનનો ફરક છે. દેવતાઓને આપણે આમાં નળ અને દમયંતીની પણ કથા આવશે, સ્વયંવરની ઘણી બધી કથાઓ આવશે. તો ત્યાં ઘણા બધા દેવતાઓ નળ કરીને ઉભી ગયા હતા કે આપણે દમયંતીને આ મારા નળ પસંદ હતો તો નળના ગળામાં વરમાળા નાખે, પણ આપણે નળ કરીને ઉભી જાય તો દમયંતી જ્યારે નીકળે છે ત્યારે નળને ઓળખી જાય છે. બધાય નળના રૂપમાં હતા, બધાય નળના રૂપમાં હતા. તો તમે એ વિચારો છો કે નળને કઈ રીતે ઓળખી ગઈ? તો આજ દેવો અને માનવોની વચ્ચેનો ફરક વિચારો કે દેવતાઓમાં અને મનુષ્યમાં ફરક કેટલો હોય છે. તો દેવતાઓ પહેલી રમતની અંદર તો દેવતાઓને પસીનો ન હોય, દેવોને ક્યારેય પરસેવો ન થાય, ગમે એટલી ગરમી હાલતી હોય. એટલે દેવતાઓ એકે દેવતાઓના પોતાના ચહેરા પર પસીનો નતો. એટલે પેલું તર્ક એ લગાવેલું કે આ બધાના કોઈને આના એકેયના મોઢા પર પરસેવો નથી, એટલે આ દેવો હોવા જોઈએ, કોઈ બીજું અન્ય હોવા જોઈએ. આ નથી. બીજું, દેવતાઓના શરીરની અંદરથી સુગંધ આવતી હોય, દેવતાઓના શરીરની અંદર સુગંધ આવતી હોય, આપણા શરીરની અંદરથી ગંધ આવતી હોય, દુર્ગંધ આવતી હોય. એટલે બીજું તર્ક ત્યાં ઉભી ને દમયંતી એવું કર્યું કે આ પણ નળ નથી. અને ત્રીજું છે તર્ક કે બધાએ પુષ્પમાળા પહેરેલી હતી, બધાએ પુષ્પમાળા પહેરી હતી, પરંતુ દેવોના ગળાની અંદર જે પુષ્પમાળા હોય એ ક્યારે મુરઝાતી નથી, ક્યારે મુરઝાતી નથી. જાણે કે અત્યારે જ બગીચામાંથી ફૂલ તોડી ને તમે એની માળા બનાવી એવું લાગતું નથી. એટલે સમજાઈ ગયું દમયંતીને, જ્યારે નળના ગળામાં માળા હતી 2 કલાક પહેલા હતી, એટલે 2 કલાક પહેલા યાર ફૂલ ચડાવી ગયા ત્યાં કરવા ગયું. એટલે તો કઈ દેવોના નળના ગળામાં જે પુષ્પમાળા હતી થોડી થોડી મુરઝાઈ ગઈ હતી. અને ચોથું તર્ક એને કહ્યું તો કે દેવો જે છે ને જમીનને ટચ કરી ન હાલે, જમીનને અડીને ન હાલે, એ જમીનથી ઊંચા હાલે. એટલે ચોથું જોયું તો જે ઉભા એની વચ્ચે જગ્યા પડતી હતી દેવો, તો નક્કી કરી લીધું કે લાઈનમાં ઉભા બધા દેવતાઓ છે, મારો નળ તો આ છે. અને નળના ગળામાં તે હાર પહેરાવી દે છે. એમ તો કે અહીંયા આપણે આપણા શાસ્ત્રોને સમજવાની વાત કરતા હતા, તો માં પાર્વતી પણ અહીંયા 3 ફેરા પાછવાળે થઈ ગઈ. તો તર્ક અત્યારે જે આપણે જે લગ્ન પ્રથાની અંદર જીવીએ છીએ, શિવાય
તો અહીંયા અત્યારે જે ચાર આપ મૂળ મંત્રને જાણો છો એ ચાર મૂળ મંત્ર એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ તમારે ચાર મૂળ મંત્રની અંદર જીવવાનું છે. જ્યાં સુધી તમે કુંવારા હતા ત્યાં સુધી તમારી પાસે ઘણી બધી જવાબદારીઓ નથી, પરંતુ આજે તમે ચાર ફેરા બની ગયા એટલે બીજા દિવસે તમારી પર અનેક ઘણી જવાબદારી, અનેક ઘણા સંબંધો પણ વધી જશે. એકંદરે તો એમ સમજો કે ડબલ થઈ ગયો તમારો. જેટલા વ્યવહાર તમારી પાસે હતા એનાથી ડબલ વ્યવહાર થઈ ગયા, જેટલી જવાબદારી તમારી પાસે હતી એનાથી વધારે ડબલ જિમ્મેદારી થઈ ગઈ. પરંતુ આ ચારે ચાર ફેરાની અંદર ત્રણ પુરુષ આગળ પુરુષ જ ફરી શકે. અત્યારના યુગ પ્રમાણે જો તમે ગણતરી કરો તો શા માટે? તેનો તર્ક કહો, એક નાનામાં નાનું બાળક સમજી શકે એવો તર્ક. પેલો ફેરો છે આ જો આ લખેલું છે, એવું ક્યાંય નથી લખેલું કે પેલો સ્ત્રી કરે કે પુરુષ કરે. પારાશર સૂત્ર જે છે, પારાશર સૂત્ર ગ્રંથને તમે વાંચો તેમાં સ્ત્રી આગળ ફરે છે, પણ એ કરોડો વર્ષ પહેલાની વાત છે. એના પછી શિવ વિવાહ થયા અને આપણે શિવ વિવાહની પ્રથા અપનાવી લીધી અને બીજા જે રીત રિવાજ આપણે નિભાવીએ છીએ, માંડવો નાખવો, પીઠી છોડવી વગેરે વગેરે, એ તમામે તમામ શિવ વિવાહને અનુસરીએ છીએ. તો પછી પારાશર સૂત્રના એક પ્રથાને આપણે આમાં ન લઈ શકીએ. આપણે ભરતા હોય ભોજન કરીએ, બનાવીએ, ભરતું હોય કરીએ, કપડાં પણ આપણે મેચિંગ કરીએ. તો જે ધર્મની અંદર પણ જે ભરે છે એ જ આપણે કરવું જોઈએ. તો એ જે ચાર ફેરા બતાવવામાં આવ્યા છે એ ચાર ફેરા, આ હું મારા તર્કથી કહું છું કે ચાર ફેરા હંમેશા માંથી ત્રણ ફેરા પુરુષે જ આગળ ફરવા જોઈએ. શા માટે? એક નાનું બાળક સમજી શકે એ રીતે હું સમજાવું છું. પહેલો ફેરો છે ધર્મનો છે. શિવજી પણ આ જ ફેરો કર્યા હતા. પહેલો ફેરો ધર્મનો છે. ધર્મ તમે બીજા દિવસે તમારો પતિનો અપનાવી લ્યો છો ને. સ્ત્રીઓ છે બીજા દિવસે પતિનો ધર્મ અપનાવી લે. તમે કહો ધર્મ તો એક ને એક રહ્યો, એમ નહીં. તમે આ જે દીકરી છે લગ્ન કરીને ગાય, બીજા દિવસે પૂછો તમે કેવા, તે અટક બદલી નાખશે. સામે વાળાને અટક કહેશે ને તમે આવા. તમે એમ કહો છો તમારે કુળદેવી કોણ? તે તરત જ એની કુળદેવી જશે. મહિને કઈ જ્ઞાની કુળદેવી જશે. સુરાપરા, સતિયા, જ્ઞાતિના નિયમ જે કાંઈ હશે એ બીજા દિવસે 25 વર્ષની ભલે આઈ થાય, પરંતુ એક ફેરા થઈ ગઈ. અગ્નિની કર્મ સાક્ષીએ બ્રાહ્મણોએ વચન આપી દીધું કે આજથી તમે જે તે વ્યક્તિના ધર્મપત્ની તરીકે લોકો તમને ઓળખશે. ત્યારથી એ દીકરી જે છે બીજા દિવસે પોતાનો ધર્મ, જે પતિ હરનો ધર્મ હતો એને અપનાવી દીધો. એટલે પતિની પાછળ આવી ને. એટલે પેલા ફેરામાં ધર્મના ફેરાની અંદર એ પોતાના પતિની પાછળ આવી. બીજો ફેરો છે અર્થનો. હવે અર્થમાં પણ વરની પાછળ જ કરી આ ચાલવું જોઈએ. શા માટે? તો અર્થ એટલે સમજાવો છો ને, સંપત્તિ, દ્રવ્ય, મિલકત. કોઈ તમે આજ પડીને જાઓ, બીજે જ દિવસે કહો કે આ જમીન મારી છે, આ બંગલો મારો છે, આ ગાડી મારી છે. પણ વરાજવાઈના હસરાલ કરે છે કહે છે કે આ ખુરશી મારી છે, નો કહે કે ને. એટલે જે કાંઈ અર્થ સંપત્તિ મિલકત હતી, મિલકતની વારસાઈ બીજે જ દિવસે બની ગઈ. એટલે પતિનો જે સંપત્તિ હતી એની અંદર માલકીન બની ગઈ, અર્ધાંગની. અમે તો ડબલ કાંટા બાંધીએ અને ત્યારે તે કે દ્વિતીય અધિકાર પ્રાપ્તિની પત્ની તરીકે યજ્ઞ કાર્ય તમે કરો ત્યારે 2 કાંટા તમને બાંધવામાં આવે. એટલે આ યજ્ઞ કર્મનો ડબલ અધિકાર સ્ત્રીઓને મળે છે, એવો અર્થ નીકળે છે. તો બીજા પ્રકારની અર્થ પણ કરો તો પતિનો જ હતો, સંપત્તિ એની જ હતી. એ સંપત્તિમાં સ્ત્રીઓ કન્યા છે, બીજે દિવસે ભાગીદારી બની ગઈ. એટલે બીજો ફેરો પણ તે પાછળ પડી. ત્રીજો ફેરો જે છે તે કામનો છે. આજે આપણે કામની પણ કથા આવશે. કામના માધ્યમથી જ આ બધું રચાણું છે. એટલે ત્રીજો ફેરો છે કામનો છે. કામ પતિ પત્નીના માધ્યમથી જે સંતાનોની પ્રાપ્તિ થાય છે, એ સંતાનો પણ કોના નામે ઓળખાય? પુરુષના નામે ઓળખાય ને. ભાઈનું નામ લાગે તો પિતાનું નામ લાગે,
પછી ભલે કોક કહે કે આ હંસાની છોકરી છે અને ભાવનાની છોકરી છે એ વાત અલગ એ બેનો વાત કરી વાત બરાબર છે. બાકી સરકારી માન્યતાથી લઈને સમાજની માન્યતા શું છે તો કે પિતાનું નામ લાગે ને કે ફલાણા બાપુનો દીકરો ફલાણા ભાઈનો દીકરો દીકરી એટલે ત્રીજા ફેરામાં કામ પણ કોનું છે તો પુરુષનું છે. આજની કામના ફેરામાં પણ ત્રીજા ફેરામાં પણ એ પાછળ થઈ અને ચોથા ફેરામાં માં પાર્વતી આગળ થઈ ગઈ. જયા પાર્વતીનું વ્રત કરો ને તમે બેનો જયા પાર્વતીનું વ્રત કરે ત્યારે બેનો શું માગે અખંડ સૌભાગ્ય માગે. શું માગે અખંડ સૌભાગ્ય. અત્યાર સુધી જેટલા વ્રતો કર્યા ને એ બધા સ્ત્રીઓએ કર્યા દીકરીઓએ કર્યા બહેનોએ કર્યા. હવે બે વર્ષની ને અમારે બે વર્ષ છોકરી મુલાકાત રહે હજી તો ખાવું હું છે ખબર નહીં કે મમ્મી ઈચ્છા રહે આમાં મીઠું એ ન ખવાય બરાબર આ ખવાય આ ન ખવાય હજી તો માનમાં હાલતી પાપા પગલી કરતી હોય ત્યારથી ને મુલાકાત ત્યાગ કરવાની ભાવના શીખડાવો છો તમે જતું કરવાની ભાવના શીખડાવો છો ને સૌથી સફળ જતું કરવાની ભાવના જો કોઈનામાં સફળ રીતે આવેલી હોય તો ઇતિહાસ સાક્ષી છે કે સ્ત્રીઓમાં આવી છે અને જે પુરુષોમાં જેટલામાં જતું કરવાની ભાવના આવી ને બધા મહાન થઈ ગયા વીરો થઈ ગયા સુરવીરો થઈ ગયા અત્યારે પૂજાવા માંડ્યા. પણ બહેનોએ જેટલું જતું કર્યું એટલું પુરુષોએ ક્યારેય જતું કર્યું નથી. કઈ ચોથો ફેરો જે છે એ મોક્ષનો છે. કહેવાનો તો કે મોક્ષના ફેરામાં સ્ત્રીઓ આગળ થાય. શા માટે તો કે જ્યારે વ્રત કરે છે ત્યારે ઈશ્વર પાસે અખંડ સૌભાગ્ય માંગે. શું માંગે અખંડ સૌભાગ્ય અમને પ્રાપ્ત થાય. એટલે અહીંયા એક રીતે એવું માંગે કે અમારા પતિની પહેલા અમે આ પૃથ્વીને છોડી દઈએ ઈશ્વરને પ્રાપ્ત કરી દઈએ એવું માંગ્યું. ને જેટલા પણ વ્રત કર્યા ત્યારે આ વસ્તુ તો આવી જ ગઈ. બાકી બેનું બધી વાર માગવા ગયા પણ આપણે પુરુષો કોઈ દી એમ કીધું શિવજીને કળશ ચડાવવા ગયા પાણીનો એમને આવી ઘરવાળી મળે તો આપ દૂધનો રોટલો ચડાવી જાય કે 5 સફરજન ભરી જાય નથી કરતા ને. કોઈ કરતા હોય તો મને કહેજો કર્યું હોય તો બરાબર. મને સારો પતિ મળે મને શ્રેષ્ઠ પતિ મને મળે મને શિવજી જેવો પતિ મળે. અત્યાર સુધી બધા કન્ફ્યુઝનમાં હતા શિવ જેવો પતિ મળે શિવ જેવો પતિ મળે વ્રતો બધા શિવજીના એવા શિવ જેવો પતિ મળે. તો શા માટે શિવજી જેવો પતિ મળે તો કે નિષ્કામી હોય નિરાકારી હોય નિષ્કૃતિ હોય. આ તમે એના ગુણ માગ્યા છે એટલે તમને ભલે તમે તો શું ભાઈ પ્રથા ગાંડડિયા પ્રવાહની છે એક કર એટલે બીજા કરીએ પણ ખરેખર તમે ભાવાર્થ સમજીને જો તમે જાઓ કે તમે જ્યાં શિવ પાર્વતીના આ શિવ પાર્વતીનું વ્રત ક્યાં શા માટે કર્યું છે આ પાર્વતીનું વ્રત શા માટે કર્યું શિવને એટલું કયું આપણે આમ કહેવત છે કે માગ્યા વગર માએ ન પૂછે. ભગવાન પાસે તમે જે વાત લઈને જાઓ છો વાત તમને કરતા આવડવી જોઈએ. આપણે ઘણા કામ તાત્કાલિક થઈ જાય એની વાત કદાચ 5-15 દિવસથી રખડો તો થાય. બીજો એક વ્યક્તિ એમ કહે કે આ તમારે કરવાનું છે ત્યારે એને પૂછીએ અમુક અનુભવ અમને ઘણી વખત કે એટલે વાત કરી વાત જ ન સમજાડી ભાઈ સામે વાળા વ્યક્તિને એમ તમારી જો વાત જ ન સમજાડી ભાઈ દેવી દેવતાઓ નથી તમારું ક્યાંથી કલ્યાણ કરે. તો ચોથા ફેરાની અંદર માં પાર્વતી આગળ થાય છે. તો અહીંયા વાત એ હતી કે પછી અનેક પ્રકારનો દાયજો આપે છે સોના મોહર આપે છે કરોડો રૂપિયા આપે છે.
ત્યાગની ભાવના તો બહેનોમાં હોય છે અને એક ત્યાગની મૂર્તિ આજે આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે લાખીબેન. મા ભગવતીની એની પર અસીમ કૃપા છે અને મા ભગવતીને પ્રાપ્ત કરવા માટે થઈ વર્ષો સુધી તેને અન્ન વગર ફળ વગર ઉપવાસ કર્યા છે. લાખીબેનનું આજે આપણે સ્વાગત કરીએ છીએ. મા ભગવતી ચોથો ફેરો આગળ કરે છે કારણ કે મોક્ષનો ફેરો હતો અને ત્યાર પછી અનેક પ્રકારના દાયજા અપાય છે. મા ભગવતીને અનેક મુદ્રાઓ દહેજમાં અપાય છે. અહીંયા આપણે ઘણી વખત એવું કહીએ કે દહેજ, તો દહેજ આપો એ ગુનો અત્યારે આપણી સરકારે કીધું કે દહેજ આપવો એ પણ ગુનો છે, દહેજ લેવો એ પણ ગુનો છે. પરંતુ જે તે સમયે ત્યારે પણ હિમાલય પોતાની મા દીકરી પાર્વતીને અઢળક સંપત્તિનું દાન આપ્યું હતું અને અંતે ગામ લોકો બધા ભેગા થાય છે. આ ગોરાણીમાં પાર્વતીને શિખામણ આપી દે છે કે તારે આ કરવાનું છે. એની સંપત્તિ આપી જાન જવા માટે રવાના થાય છે. પહેલું હિંચાય છે અને ત્યારે ગામ આખું મુશ્કેલ ચડી જાય છે અને દીકરી વિદાયનો ગીતો ગવાય છે. Thank you.
એક આઈયામાંથી ભગવાન ભોલેનાથ એકંદરે જાણે કે કોઈ યાદ જ નથી એવી રીતે ભગવાન ભોલેનાથ તો ફરીથી સમાધિમાં વયા જાય છે અને મહાપાર્વતી એમની સેવા કરવા માંગે છે. ત્યાં તારકાસુરનો જન્મ થાય છે આ પૃથ્વી પર. તારકાસુર જે છે એ પૃથ્વી પર અન્યાય કરવા લાગે છે, અતિશય અન્યાય કરવા લાગે છે. ત્યારે આ ઋષિઓ ફરીથી વચમાંથી પૂછી બેસે છે કે હે મહામુનિ, એક તો જણાવો તારકાસુર છે કોણ અને તારકાસુર આવો કેમ? ત્યારે રોમહર્ષણજી કહે છે કે હે ઋષિવરો, અહીંયા ફરીથી ચોથી કથા એક ચાલુ થઈ જાય છે. આપણી દરેક કથાઓ આ દેવી ભાગવત જેવું છે, અધૂરી મુક્તિ જવાની વચમાં એક બીજી કથા ચાલુ થઈ જાય. ત્યાં જે ઋષિઓના પ્રશ્નનો જવાબ દેતા રોમહર્ષણ કહે છે કે તારકાસુર જે છે એ દીકરીનો દીકરો હતો. ભગવાન બ્રહ્માજીના પુત્ર મહર્ષિ એના દીકરા કપિલને બે પત્ની દિતિ અને અદિતિ. દિતિના માધ્યમથી જેટલા બાળકો થયા એ બધા દાનવો અને અદિતિના માધ્યમથી જે પણ બાળકો થયા એ બધા દેવો. તો દેવો અને દાનવોની વચ્ચે ઘણો બધો ફરક પડવા લાગ્યો. અહીંયા એટલે ઋષિને પણ છે દેવો તરીકે હતા તે દેવો એને ગમતા હતા. ઇન્દ્ર વગેરે જે દેવો હતા તે અદિતિના દીકરા હતા. જ્યારે જેટલા દાનવો થયા તે બધા દિતિના દીકરા હતા. અહીંયા દિતિ પોતાના પતિને પ્રાર્થના કરે છે કશ્યપને કે હે પ્રભુ, વારે ઘડીએ દેવો જે છે અમારા સંતાનોને મારી નાખે છે. આથી મને કોઈ એવો દીકરો પ્રાપ્ત કરાવો કે જેનાથી કરી આના દેવોની ઉપર વિજય પ્રાપ્ત કરવા વાળો બને. દિતિની આવી પ્રાર્થનાને સાંભળી કશ્યપ કહે છે કે હે દેવી, જો આવા દીકરાને તમારે પ્રાપ્ત કરવો હોય તો આવા તપ કરવા પડશે. તપની આખી વ્યાખ્યા સમજાવે છે. અહીં એમ કહેવાય છે કે 1000 દિવ્ય વર્ષ સુધી દીતિ તપ કરે છે. તપથી પ્રસન્ન થાય અને કશ્યપ ઋષિ તેની સાથે વિવાહ કરે છે અને તેને ત્યાં એક સુંદર બાળકનો જન્મ થાય છે. પણ સુંદરતાની સાથે સાથે એનું શરીર જે છે હૃષ્ટપુષ્ટ અને વ્રજ જેવું દેખાતું હતું. આથી કરી અને એનું નામ વ્રજાંત રાખી દેવામાં આવે છે. વ્રજાંત રાખી દેવામાં આવે છે. વ્રજ જેવું જેવું શરીર છે, વ્રજ જેવા અંગો જેનામાં છે એ વ્રજાંત છે. આ વ્રજાંત ધીરે ધીરે મોટો થાય છે ત્યારે દિતિને સમજાવે છે કે આ જે દેવતાઓ જે છે એ બધા તારા ભાઈઓ ખરા, આમ તો માં તો બીજી, પિતા એક, દેવતાઓના દાનવોના બંનેના પિતા એક હતા કશ્યપ. પરંતુ આને તારા સગા ભાઈઓ જે મારા કોખમાંથી જન્મા છે એ બધા એને આને મારી નાખ્યા છે. તો અહીં એની પેલા એક વાત આવે છે કે એની પેલા શું થયું હતું. તો આ કથા આપણે ઓલું બાહુબલી પિક્ચર જોયું હતું ને, એમાં છેલ્લો એપિસોડ પછી પહેલા આવી જાય પછી વાહેનો આવે. આ કથામાં પછી એક પાછા ઋષિઓ પૂછી શકે છે પ્રભુ એવું શું થયું હતું. તો વજરાંગને કહેતા એની માં દિતિ કહે છે કે આની પહેલા પણ મેં તમારા પિતા પાસે આવું વરદાન માંગ્યું અને 100 વર્ષ તક દિવ્ય વર્ષ તપ કર્યા પછી મને ગર્વ રહી ગયો. પરંતુ એમાં મારી સાથે કશ્યપ શરત મારી હતી કે તમે જો કોઈ પણ પ્રકારની ભૂલ કરશો આની અંદર તો આ ગર્ભ તમારો નષ્ટ થઈ જશે. તો એક રાત્રિએ મારાથી જૂઠું દૂધ પી અને પાણી કે જલપાન કર્યા વગર એમને છોડી અને આ સમયે ઇન્દ્ર આવ્યા. ઇન્દ્રના પેટમાં
ભોજન કરી અને જૂઠા ગુણે સૂઈ ગઈ. અહીંયા જે આપણે પહેલાના બીજા ત્રીજા દિવસે સમજાવ્યું હતું કે તમારે સુવા માટે પણ જે નિયમનું પાલન કરવું પડે, એટલું મોટું રાખીને તમે સૂઈ ન શકો. એ વાત આવે છે કે એટલું મોટું રાખીને સૂઈ ગઈ અને આ જ સમયે ઇન્દ્ર પ્રવેશ કરી ગયો અને ઇન્દ્રએ મારા ગર્ભમાં પ્રવેશ કરી. ઇન્દ્રએ ગર્ભના પેલા 7 ટુકડા કર્યા. અહીંયા પણ એને સંતોષ ન થયો તો ઇન્દ્રએ ફરીથી 7ના પણ 7 ટુકડા કરી અને 49 ટુકડા કરી નાખ્યા. અને આ 49 બાળકો તરીકે દીકરીએ એને જન્મ આપ્યો. પરંતુ ઇન્દ્રના મોહ માયામાં તે બંધાઈ ગયા ને ઇન્દ્રના દૂત બની ગયા, ઇન્દ્રના સેવક બની ગયા. અને જે 49 મારુત તરીકે અત્યારે આપણે જેને ઓળખીએ છીએ, મારુત ખાસ કરીને અનેક રાજ્યની અંદર મારુત તરીકે જે દેવોની સ્થાપના થયેલી છે, એ ઇન્દ્રના દૂતો આ મારુતો બીજા કોઈ નહીં પરંતુ આ ઇન્દ્રના માધ્યમથી દીતિના ગર્ભની અંદર જે 49 ટુકડા કરવામાં આવ્યા હતા તે મારુત બન્યા અને અત્યારે મારુત તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યારે વરદાનને કહે છે કે એક કરી પછી મેં ઘોર તપસ્યા કરીને તારા જેવા પુત્રને પ્રાપ્ત કર્યો. હવે તારી નૈતિક ફરજ બને છે કે તારે તારા ભાઈઓનો બદલો લેવો જોઈએ. આ ઇન્દ્રને એની સજા આપવી જોઈએ. આવો જ્યારે માં તેની પર આદેશ કરે છે ત્યારે વરદાન સર્વત્ર રીતે માની આજ્ઞા લઈ અને સ્વર્ગ ઉપર આક્રમણ કરી દે છે અને ખૂબ મોટું યુદ્ધ હારે છે. આ સમયે વરદાને બ્રહ્માની તપસ્યા કરી હતી. બ્રહ્મા એના ગુરુ હતા અને બ્રહ્મા મધ્યસ્થ બને છે. બ્રહ્માજી સ્વયં આવીને કહે છે કે આવું ન કરો, કારણ કે આ સર્વત્ર બ્રહ્માંડનો નાશ થશે જો ઇન્દ્રને કોઈ હાનિ પહોંચશે. ત્યારે વરદાન માનતા નથી. ત્યારે એક સુંદર કન્યા તેને શોધે છે અને કહે છે વ્રજાંગી એનું નામ હતું અને કહે છે કે મેં કન્યા પ્રજાપતિએ તમારા માટે જ બનાવી હતી. આ કન્યા સાથે તમે લગ્ન કરો અને આ કન્યા અને તમારા મિલનથી જે કોઈ સંતાનની પ્રાપ્તિ થશે એ સંતાન તમારા કરતા પણ વિશિષ્ટ હશે અને તમારા કરતા પણ ખૂબ જ બળવાન હશે. એ ત્રિલોકનો નાથ બનશે, ત્રણેય સર્વલોક ઉપર રાજ કરવા વાળો બનશે. આ મારું તમને વચન છે. આથી સમય નથી ઇન્દ્રને ક્ષમા કરો.